ભીષણ ગરમીના કારણે અમદાવાદમાં ઇમરજન્સી કેસ વધ્યા। 10 દિવસમાં 108ની ગરમીને લગતા કેસના 232 કોલ મળ્યા। 10 દિવસમાં હીટ સ્ટ્રોક સહિત વિવિધ રોગના 232 કેસ નોંધાયા। ડિહાઇડ્રેશન, ઝાડા ઉલટી, પેટના દુખાવાના 108ને 232 કોલ મળ્યા છે। રાજ્યમાં વિવિધ પ્રકારની ઇમરજન્સીના કુલ 902 કેસ નોંધાયા। અમદાવાદમાં 28 માર્ચે સૌથી વધારે 26 કોલ્સ મળ્યા છે। समाचार सूरत થી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગરમી વચ્ચે દર્દીઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી। સ્મીમેર હોસ્પિટલમાં એર કુલર અને એક્સ્ટ્રા પંખા મૂકવામાં આવ્યા। દર્દીઓ અને સ્વજનોને કોઈ તકલીફ ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમી અને હીટ વેવની શક્યતાને ધ્યાનમાં લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી। દર્દીઓ અને સ્વજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કેમ કે ખૂબ ગરમી છે અને દર્દીઓ આ ગરમીમાં બીમાર પણ વધુ પડતા હોય છે। ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં અલગથી કુલર અને પંખા મૂકવામાં આવ્યા છે।